ડુંગર દેખાય દેખાય. હા ડુંગરમાં જવું ભાઈ, ખોડિયાર માતાના દર્શન કરવા. વર્ષો પહેલામાં ગાડી હાલતી છે. શું છે અહીંયા બસ દલા ઈ છે બધી. આમાં વાડા વાવતા. કેમ આ વાળા વાવતા? હા ભાઈ, વાળા ક્યાં વાળા વાવતા? હા આમાં બધે તમે વાળા વાવતા ભાઈ? અમે કેટલી વાત. હા રાજાશાહી વખતનો પુલ, રાજાશાહી વખતનો જઈ છે ને, રાજાશાહી વખતનો પુલ. ચાલો એના જોવા જાય આપણે. મેં તમને સામે કાઠીથી દેખાડ્યા અને પુલની ઉપર જાય. જો આવડા આવડા પાણા ઉપર ચડાવ્યા. કેમ ચડાવ્યા છે? હા જો, હા એમ કરીને એમ આપણું કામ નથી. પાણા ગરબો ઉપાડી કરીને હા જો મસ્ત નદી આવે. પાણી આવતું ને જોઈ લો. અને અહીંયા જો પુલિયામાં ઊભા રહેવાના ઝૂંટવાણી વખતના બનાવેલા હાલો એ જોઈ. હા આગળ આગળ હાલ્યા જઈ દિલીપભાઈ. વાહ ખાવા બેઠા છે પુલ માથે ચડે. તો ઉતરી ઉભો રે બાવલો. અને જો હા રાજાશાહી વખતનું પુલ. અહીંયા ઊભું રહેવાનું. આમાં જવાની મને તો બીક લાગે. જવાય? જો આ બાંધેલી છે ઝૂંટવાણી વખતનું. ઝૂંટવાણી માણસો તો હોય પણ બીક લાગે હતી. આવું હોય અહીંયા. મને બીક તો લાગે તો ઉતારી દઉં. જો રાજાશાહી વખતનું ફૂલ. હા નદી મોટી બધી. આમેથી જો નદીના નીર આવે છે. વિડીયો જોજો, ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આમાં જો પીપળા ઉગી ગયા મોટા મોટા. સામે દેખાય ની જાહેર ગામ છે ને આપણે પિત્તોરમાં ઝૂંટવાણી મંદિર છે એ જોવા જાવ. ઝૂંટવાણી ગામ છે હો ભાઈ. હરિયા રાજાશાહી વખતનું. અમે રાતા રસ્તે ચડી ગયા જંગલ ની અંદર જાઉં. આમે ડુંગર દેખાય એમાં ખોડિયાર માતાના દર્શન કરવા. આગળ ભાવનો ઢીલો ઢીલો બંદર ઢીલો બંદર આગળ ભાગે ઢીલો બંદર. લાઈક કરજો લાઈક. આગળ તો મોકલજો કરો આગળ તો મોકલી જ જાય. હા આગળ વિડીયો મોકલજો ભાઈ. દિલીપભાઈ એમ છે. અને આ ડ્રાઈવર જો રાજેશ ઓલા ભાવેશ ભાગડી છે બેદિયાના. વાડી વિસ્તાર આ બાજુ વાડી વિસ્તાર છે. અહીંયા છે ભાઈ આ કાલિકા માતાનું મંદિર. અહીંયા એનો વ્યૂ પૂરો જંગલનો. પોલીન આપી પોલીન ઉતાર્યો ને અરે બાવાની બાપુ રહેતા અહીંયા દર્શન કરી હવે આગળ એસી જોવા ડુંગરમાં. મેં ભાઈ ભૂલા વળી ગયા. દર્શન કરવા જાય તો છે પણ રસ્તો જડતો નથી. આમ ગોતીએ આમાં કઈ બાજુ જવાનું છે પૂછવું જોઈએ હવે. જંગલમાં ભૂલા પડી ગયા હવે. ગોતીએ છે
માતાજીને ત્યાં છે મંદિર આપણે માંથી નીકળી ગયો તો તો થાત, પણ હવે અહીંયા પાણીમાંથી જવું જ જોઈએ. અહીંથી ફરી ફરીને જાય. એ ભાઈ આ રસ્તે જઈડા અહીં ગોતતા ગોતતા જોઈ લો જંગલમાં અમે હલવાના છે. હા દિલીપભાઈ હવે કયો બેસી ગયા ભાઈ, એટલે લઈ લે આપણો માણસ છે. એને હાલે માન અને માંડા અમે ગોતીએ છીએ મંદિર ક્યાં છે આ જંગલમાં. હવે ભાઈ દ્વારકા ઉપડે આ કદો ટપાલ લીધો તો જંગલમાં પાછા જાય. આ જો રસ્તામાં આટલો રસ્તા છે. હા, જંગલની અંદર સારા ભાઈ ભાઈ. અરે ગાડી હાલે આમાં રાય બાકી કેમ તે ભાઈ હવે જો વરસાદ આવે તો શું થાય? અરે રોકાવાનું હોય અને આમાં ભાઈ શું કહેવાય લીપડા અને આ જે તો હલકે તો ખરી ને ધ્યાન રાખશે. અમે જાય દર્શન કરવા. રસ્તો આવ્યો હવે અમે આમાં આવ્યા ભાઈ હવે ભૂણા રહેતા છે જંગલ જાવ પછી જો માતાજી ઉતરી અમારી ગાડી ફસાઈ ગઈ. હવે ને હા હાલીને જવાનું પાછું. એ પાણીમાં લ્યો. આવો મહેનત કરીને વિડીયો બનાવીએ ને તમે લાઈક ના કરો તો અમને દુઃખ થાય, એટલે લાઈક તો કરજો જ ભાઈ. આ ડુંગરમાં આવી ગયા ને જો અમારી ગાડી કેમ કાઢે. લઈ લ્યો માંડ નીકળી. કોણે હવામાં હલાવી છે અને અમે જઈએ છીએ માતાજીના દર્શન કરવા જંગલમાં. ભૂલ્યા વગર આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને આગળ મોકલજો, જેથી કરીને અમને થોડોક સપોર્ટ મળે. અને હજી આમાં ભૂલા જ પડતા જાય છે, કઈ બાજુ રસ્તો છે મળતો નથી અને ગોતીએ છે. અને આ બાજુ જ છે ભૂલા પડી જાય છે એટલે. અને આ પાણી જો ડુંગરમાંથી આવે. હવે આપણે આને ટપવાનું છે. હાલ હવે આગળ જાય છે ભાઈ, રસ્તો જોવા જાય છે અને અમે ભૂલા પડી ગયા, મળતું નથી ગયા. આવા રસ્તામાં જાય. હા આ બીલા પાણી જોઈ લે રેસના હે. એવો સારો ખોર જંગલ. અમે 3 જણા છીએ. કઈ ભેગા થઈ ગયા જો આમાં ફરી 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 શંકર નું જાય પાછા ભેગા થઈ ગયા. હવે પાછા જાય જવું જો ઓય ગયો ને વરસાદ કેવો આવ્યો, રસ્તા બસ્તા ધોવાઈ ગયા, ઉપર ઉતરી ગયા અને પાછા આવી ગયા. ઉતરવું જોઈએ ભાઈ નદીમાં. હવે ઉતરવા તો દે એમ નથી, આ માટલું એવું આવી ગયું. જંગલમાં પૂગી ગયા ભાઈ. હબાવ ના આવજે પેલા અહીંયા ખુલ્યું લાગે. આમાં અમારી ગાડી આવી, આમાં સેવાર છે અને ધીરે ધીરે હાલવું જોઈએ, પડી ના જાય એનું ધ્યાન રાખીને. અને આવ્યા જંગલની અંદર ભાઈ, જઈ નદી નાળા, રસ્તા બસ્તા ધોવાઈ ગયા, પુષ્કળ વરસાદ થયા. હા કેટલું બધું ઊંચું એને વહાં પણ એક સ્થાનક છે. હા વૈચારે આવ્યા તો હવે થાકી ગયો. કેટલું ભાગું છે હા બે આવી ગયું કરીને ક્યાંય લઈ જઈ ગયા. કઈ આવશે હજી જો એ પાણી પીવાનું છે કે છે. સામે આવી ગયું. અરે પહોંચી ગયા ભાઈ ખોડિયાર માં મંદિરે.
હવે અહીંયા જુઓ આ ઝરણું ઓલો જાય છે. દેખાતું નથી દેખાય અમારે આ હવે મૂકી ગયા તળે બાજે થાકી ગયા તો મંદિર દેખાયું તો થાકનો પેસ નથી થાક ઉતરી ગયો ભાઈ હવે અમે દર્શન જોઈ લ્યો પાણી જાય જો મસ્ત થાક ઉતરી ગયો અમે માતાજીના દર્શન થયા અને ઓલા બે આગળ આગળ જાય છે અને આપણે જાય છીએ વાહે વાહે હવે જાઉં મંદિરે સીધા પછી કરશું દર્શન ચેનલને લાઈક કરજો શેર કરજો અને આગળ મોકલી દેજો. વિડીયો ની આગળ મોકલવાનું કયો આ ડુંગર તો જો પાણી વહીચા રહ્યા આ ડુંગર ની વચ્ચોવચ ગામની બરોબર લગભગ 25 થી 30 કિલોમીટર છેટા જંગલમાં અમે જાય છીએ ખોડિયાર માતાના દર્શન ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો અમે ધજા દેખાય ને ઈ છે લગભગ હવે જઈએ છીએ તમારે અહીંયા બોલવા લઈ આવવાનું આ ડુંગર વૈસાર લઈ આવ્યા ડુંગર વૈસારે જોવો આ બધી એની સુવિધા આવી છે વાહ બરોબર હા અને 6 વાગ્યા પછી પ્રવેશ કરવો નહીં ભાઈ રાતના 6 વાગ્યા પછી આવવાની સખત મનાય છે અને આ આવી ગયું ખોડિયાર માતાનું મંદિર તો જય ખોડિયારમાં અહીંયા પાણીનો અવાજ સંભળાય તમને જેમાંથી પાણી આવે આ જંગલ વિસ્તાર છે ભાઈ ડુંગરની અંદર ખોડિયાર માતાનું મંદિર એવો મસ્ત મજાનો ધોધ પાણીના પડે છે જંગલની અંદર જઈ લ્યો કુદરતીની બક્ષિસ આને કહેવાય શાંત અને મસ્ત વાતાવરણ થાકી ગયા પણ અહીંયા અનોખી જ મજા છે માતાજીના દર્શન કરવાની તો હાલો હવે માતાના દર્શન કરીએ જો આ માતાજીનો ગુણો કહેવાય એના પાણી વહી ગયા છે ને આ માતાજીનું મંદિર કહી દો માતાજી હા મારે છે આમ જાઓ મારે અને અહીંયા આવ્યો થાકી ગયા અવાજ આવે હારી થાકી ગયા કરતા જાય તો પાણી પીને આવે કેવું તાજું તેલ જેવું પાણી હો વાહ આ ખોડિયાર માનું દર્શન કરીને દર્શન ને નીચેથી પાણી આવે જોઈ ગયો મંદિર ને નીચેથી થાકી ગઈ એ તો ભાઈ કષ્ટી તો પડે ને ભાઈ ગમે અહીંયા જવું હોય કષ્ટી પડે ભાઈ તો ડુંગર જો અહીંયા આવ્યા હા બધી જોઈ લ્યો ભાઈ જો કેવું મસ્તી નું મંદિર આ તે બધી વસ્તુ મજા આવે એવી વસ્તુ છે હવામાન શુદ્ધ જોઈ લ્યો આ બધા ઝાડવા
અમે અહીંયા જીનકા જીનકા ભણતા ને ભાઈ, પાણી પીધા. અમે બીજું ભણતા ત્રીજું ભણતા તો અહીંયા અમારા સાહેબ અહીંયા લઈને આવતા. અત્યારે ઘણું એમાં સુધારા વધારા થઈ ગયા છે. આ મંદિર બની ગયા, બધી રહેવાની સુવિધા, પાણીની આ તે બધી વસ્તુ. અમે ખાલી આવતા ને તો અહીંયા ખાલી એક જ વસ્તુ હતી, અહીં ઓટો ના શું કહેવાય, રાયણ કહેવાય, શું કહેવાય, રાયણ છે. આ રાયણ એક જ હતી. આની નીચે બેસીને બધા ફરતા અને પૌવા બટેટા બનાવીને ખાતા. જોવા કબૂતર કેવું મસ્ત છે. હાલો, હવે તમને બાપુ આગળ લઈ જઈએ, હાલો. અહીંયા ઘણો છે, હવન કુંડ છે બધું. અહીંયા ભોળેનાથ નું મંદિર છે. જો અહીંયા વહી રહ્યા છે, મસ્ત મજાની લોકેશન છે. માતા ખોડિયારના દર્શન કરવા જરૂર તમે પધારજો. પારનેલી થી 15-20 કિલોમીટર જેવું આ છેટું થાય, જંગલની અંદર મંદિર છે. જો પરચા પૂરે માં ખોડિયારા. દાદીના ખોડિયાર માતાના દર્શન કરી અને જો આ પાણીનો ધોધ પડે ને એનો મેં પ્રવાહ જોવા જઈએ છીએ. તો માતાજીના દર્શન કરી લીધા, હવે આગળ વધીએ. આ પાણી ક્યાંથી આવે છે નહીં, જો બાપુ એમ કહેતા હતા એના પૂજારીથી કે એ જગ્યા બહુ મસ્ત છે જોવા જેવી. તો અમે ત્યાં જઈએ છીએ, જો જંગલની વચ્ચારે. અરે ચલો, ચંપલ પહેર્યા નથી હે. આ પાણા જોઈએ મોટા મોટા ખોડિયાર માણા, અને પગમાં લાગતું રહી ગયું. હારા પાણા છે અને અમે આગળ જઈએ છીએ. પછી અહીંયા પાણી પડે છે, જો ધોધ આવી ગયો. જય અને આ મસ્ત પાણી અને માતાજીનું મંદિર વર્ષો જૂનું છે, પણ હવે અહીંયા મંદિર બનાવાઈ ગયું. અને મસ્ત લોકેશન છે, ત્યારે જોવા જેવું છે. તમે ક્યારેક આવો તો વધારજો, અને અમારા સિટીમાં આવો તો અમને કહેજો, અમે તમને ખુદ લઈને આવશું દર્શન કરાવવા માટે. બહુ મસ્ત જગ્યા છે, જો જંગલની વચ્ચારે, પૂરેપૂરું જંગલ જ જંગલ છે ને. हाँ હવે जाए आगे कि भाई साहब ये पानी कैसे निकल रहा है अपने अब जमीन में से। ये देखो इधर से तो इतना ही आ रहा है, इधर कितना निकल रहा है। ये गुजराती में बोलવાનું है बोला जो આટલું પાણી આ નીકળે અહીંથી તો થોડુંક જ આવે છે, અહીંયા આટલું બધું ક્યાંથી નીકળે આ પાણી। જો યાર આ ચમત્કાર કહેવાય, આટલું બધું પાણી અહીંયા કેવી રીતના ને ક્યાંથી નીકળે છે। આમ તો જો સામાન્ય પ્રવાહ જ છે આ બધું જો, પણ આ એક જ એવી જગ્યા કે જ્યાં જમીનમાંથી પાણી નહીં મેળાએ નીકળે। જો હા કઈક વિચિત્ર છે, કેવી રીતના આટલું બધું પાણી આવતું છે। આ ગોતતા ગોતતા આગળ જાય છે। જો મસ્ત મજાની લોકેશન છે, જો મસ્ત મજાની નદીમાં પાણી પડી રહ્યું છે। જો
મફત કરીએ છીએ સ્પેશિયલ વિડીયો તમારા માટે. પ્લીઝ ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. નદીની અંદર 360 ડિગ્રી વ્યૂ, ચારેકોર જંગલ. ભાઈ આ બાજુથી શૂટિંગ કરીને આવી ગયા, હવે અહીંયા જઈએ છીએ. આપણે આખા ઝરણાનો સીન લઈ લીધો. આ ઝરણો અને માતાજીનું મંદિર, અને જો કેવો ધોધ પડે છે પાણીનો. હવે આપણે હાલીને જઈએ છીએ જંગલની અંદર. તમને સામેથી માતાજીના દર્શન કરાવી દઉં. તો જો પાણી, અને આ છે માતા ખોડિયારનું મંદિર. તો આ જોઈએ, વિડીયોને લાઈક કરી દેજો, માતાજીને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને લાઈક અને સપોર્ટ પણ કરજો. જોતા રહેજો અમારા વિડીયો.